નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ લેડી ઓર ધ ટાઈગર એ શોર્ટ સ્ટોરીમાં એમના જે બે ભાગ છે એમાંનો પહેલો ભાગ આપણે વાંચી અને સમજી લીધો છે. આજે આપણે બીજા ભાગની વાત કરીશું, પાર્ટ 2. બરાબર? સો લેટ્સ સ્ટાર્ટ. ધ સેમી બાર્બરિક કિંગ હેડ અ ડોટર whom he loved deeply. એ સેમી બાર્બરિક, બરાબર, એ નિર્દયી, ક્રુઅલ અને ઘાતકી એવા રાજાને એક પુત્રી હતી કે જેમને ખૂબ ચાહતો હતો. She was as passionate, fanciful and strong as her father and was devoted to him. એમની દીકરી પણ એમના જેટલી જ પેશનેટ એટલે ઉત્સાહી, ફેન્સીફુલ એટલે તરંગી, સ્ટ્રોંગ એટલે મજબૂત, શક્તિશાળી હતી અને એમના એ પિતાશ્રી છે એમને સમર્પિત હતી. એઝ ઇઝ ધ કેસ ઇન મેની ફેરી ટેલ્સ, ધીસ ડોટર ધ એપલ ઓફ હર ફાધર્સ આઈઝ. જેમ પરીઓની વાર્તાઓમાં ઘણી વખત હોય છે એવી રીતે જ આ દીકરી પણ એમના પિતાની આંખનું રત્ન હતી. વોઝ ઇન લવ વિથ અ યંગ મેન હુ વોઝ બિલો હર ઇન સ્ટેશન. અને આ પુત્રી છે એ એવા એક યુવકના પ્રેમમાં હતી કે જે દરજ્જામાં, સામાજિક દરજ્જામાં એમનાથી નીચે હતો. હી વોઝ અ કોમનર, એક સામાન્ય માણસ હતો. હી વોઝ ઓલ્સો બ્રેવ, હેન્ડસમ એન્ડ ડેરિંગ. એ માણસ પણ બહાદુર, બરાબર, સુંદર, હિંમતવાળો હતો. એન્ડ હી લવડ ધ રોયલ ડોટર વિથ ઓલ હિઝ બીઇંગ. અને એ આ રાજાની પુત્રીને ખૂબ ચાહતો હતો. ધ પ્રિન્સેસ હેડ ઇનફ બાર્બરિઝમ ઇન હર દેટ ધેર લવ અફેર વોઝ ડ્રામેટિક, ટુ ડ્રામેટિક. પ્રિન્સેસ પણ બાર્બરિક હતી, ક્રુઅલ હતી, એની અંદર પણ બાર્બરિઝમ હતું. અને એટલે આ બંનેનો જે લવ અફેર હતો, બરાબર, એ ખૂબ જ ડ્રામેટિક, નાટ્યાત્મક હતો, ખૂબ જ નાટ્યાત્મક હતો. ઇટ વોઝ અ સિક્રેટ ફોર મંથ્સ બટ દેન ધ કિંગ ફાઉન્ડ આઉટ અબાઉટ ઇટ. મહિનાઓ સુધી આ ગુપ્ત રહ્યું, પણ પછી અંતે રાજાને આમની ખબર પડી ગઈ. ધ કિંગ ડિડન્ટ હેઝિટેટ ફોર અ મિનિટ. એક મિનિટ પણ રાજા ખચકાયો નહીં. હી સેન્ડ ધ યંગ મેન ટુ પ્રિઝન. એમણે એ યુવકને તરત જ જેલ ભેગો કરી દીધો. એન્ડ સેટ અ ડેટ ફોર હિઝ ટ્રાયલ ઇન ધ અરીના. અને પેલા અખાડાની અંદર એમની સજા માટે, એમના ટ્રાયલ માટે તારીખ નક્કી કરી નાખી. વેન ધ ડેટ અરાઇવ્ડ એવરીવન ઇન ધ કિંગડમ વોન્ટેડ ટુ અટેન્ડ. જ્યારે તારીખ આવી ત્યારે એમના રાજ્યના દરેક વ્યક્તિને એમાં હાજરી આપવાની ઈચ્છા હતી. દે ઓલ ન્યૂ ઓફ ધ કિંગ્સ ઇન્ટરેસ્ટ ઇન ધ કેસ એન્ડ દેર વોઝ એક્સાઇટમેન્ટ ઇન ધ એર. આ કેસમાં રાજાનો રસ એ બધા જાણતા હતા અને એટલે એ વાતાવરણમાં ખૂબ એક્સાઇટમેન્ટ હતું. ધ કિંગ્સ મેન સર્ચ ધ ફિયર્સેસ્ટ ટાઈગર ઇન ધ રિયાલ. એમના પ્રદેશમાંથી સૌથી હિંસક એવો ટાઈગર, એવો વાઘ છે, એ રાજાના માણસો શોધી આવ્યા. દે ઓલ્સો સર્ચડ ફોર ધ ફેરેસ્ટ મેડન ઇન ધ લેન્ડ સો દેટ he could have a fitting bride in the case he were found innocent. અને જો એ યુવક નિર્દોષ સાબિત થાય તો એમના માટે એમના જ રાજ્યની સુંદરમાં સુંદર કન્યા પણ એ શોધી આવ્યા ત્યાં, જેથી કરીને એક ખૂબ સુંદર એવું કપલ એ બનાવી શકે. ઓફકોર્સ એવરીવન ન્યૂ દેટ હી હેડ કમિટેડ ધ ક્રાઇમ ઓફ લવિંગ the princess, but the king did not allow the facts of the case to alter his decision. ભલે પેલા યુવકે રાજકુંવરીને પ્રેમ કરવાનો ગુનો કર્યો હોય, રાજા એ જાણતો હોવા છતાં પણ એમણે એમના નિર્ણયને ફેરવવાની બિલકુલ પણ કોશિશ અથવા તો ઈચ્છા ન બતાવી. ધ ટ્રાયલ વુડ ગો ઓન એઝ પ્લાન્ડ. એમના આયોજન મુજબ જ એ ટ્રાયલ, એ કેસ આગળ વધશે. ધ યુથ વુડ બી ગોન નો મેટર વોટ હેપન્ડ. જે થાય તે, પેલો યુવક તો ગયો. હી વુડ આઈધર બી ડેડ ઓર મેરીડ. કાં તો એ મૃત્યુ પામશે અથવા તો એમના લગ્ન થઈ જશે. ધ કિંગ વુડ એન્જોય ધ પ્રોસિડિંગ્સ ફોર ધ સ્પોટ ઓફ ઇટ. પણ આ બધામાં
રાજાને ખૂબ મજા આવવાની છે, આખી કાર્યવાહી જોવાની રાજાને ખૂબ મજા આવશે. ધ ડે અરાઇવ્ડ, એ યુવકના ટ્રાયલનો દિવસ આવી ગયો. ધ પીપલ વેર સ્ટેન્ડિંગ ઇન એવરી કોર્નર ઓફ ધ અરીના, અરીનાના દરેક ખૂણે લોકો ઊભા હતા. ઓલ વોઝ રેડી વેન ધ મોમેન્ટ કેમ, એમના ટ્રાયલની ક્ષણ આવી ત્યારે બધું તૈયાર હતું. અ સિગ્નલ વોઝ ગિવન એન્ડ ધ ડોર ઓપન્ડ, રાજાએ સંકેત આપ્યો, એમની નીચેનો દરવાજો ખુલ્યો. અલાવિંગ ધ પ્રિન્સેસ લવર ટુ એન્ટર, અને એ દરવાજામાંથી પેલી રાજકુમારીનો પ્રેમી એ બહાર આવ્યો. ધ ક્રાઉડ ગાસ્પ્ડ, જે ટોળું હતું, જે જોવાવાળા હતા, એમના શ્વાસ રોકાયા, એમના શ્વાસ વધ્યા. હી વોઝ હેન્ડસમ, કેટલો હેન્ડસમ એ યુવક હતો. હાફ ધ ઓડિયન્સ ડીડ નોટ નો દેટ વન સો અટ્રેક્ટિવ હેડ લીવડ અમોંગ ધેમ. અડધા ઓડિયન્સને તો એ પણ નથી ખબર હતી કે આટલો સુંદર અને હેન્ડસમ યુવક એમની વચ્ચે રહેતો હતો. નો વન્ડર ધ પ્રિન્સેસ લવડ હિમ, રાજકુમારીએ આમને પ્રેમ કર્યો એમાં કોઈ નવાઈ નથી, એટલો સુંદર હતો એ. હાઉ ટેરિબલ ફોર હિમ ટુ બી ધેર, પણ એમને દુઃખ હતું કે આટલો હેન્ડસમ યુવક આ પરિસ્થિતિમાં છે, બરાબર, એમને દુઃખ હતું. ધ પ્રિન્સેસ હેડ થોટ અબાઉટ ધીસ ટ્રાયલ ડે એન્ડ નાઇટ ફોર અ લોંગ ટાઈમ. હવે આ ટ્રાયલ વિશે રાજકુમારીએ પણ દિવસ રાત વિચાર્યું હતું. સી ન્યૂ સી કુડન્ટ બેર ટુ મિસ ધ સ્પેક્ટેકલ, તેણી જાણતી હતી કે આ દ્રશ્ય એ કોઈ પણ હિસાબે ચૂકી જવાનું એમને સહન નહીં થાય, બિલકુલ એ મિસ કરવા માંગતી ન હતી. બટ દેર વોઝ અનધર રીઝન ફોર હર બીઇંગ ધેર. એટલું જ નહીં, એમને ત્યાં હાજર રહેવાનું એક બીજું પણ કારણ હતું. She had such power, influence and force of character as well as plenty of gold that she did what no one had ever done before. તેણીની પાસે એટલી શક્તિ હતી, એટલો પ્રભાવ હતો, એમના કેરેક્ટરમાં એટલો પાવર હતો અને ઘણું બધું એમની પાસે ગોલ્ડ હતું, સોનું હતું, કે તેણીએ એવું કર્યું કે જે અત્યાર સુધી કોઈ ન કરી શક્યું. She found out the secret of the doors for that day. એ દિવસ માટે, એ ટ્રાયલ માટે એમણે પેલા દરવાજાઓનું જે રહસ્ય છે કે કયા દરવાજાની પાછળ ટાઈગર છે, કયા દરવાજાની પાછળ લેડી છે, એ શોધી કાઢ્યું. She knew in which room stood the hungry tiger and in which waited the lady. તેણીને ખબર હતી કે કયા દરવાજાની પાછળ, કયા રૂમની અંદર ભૂખ્યો વાઘ હતો અને કયા દરવાજાની પાછળ પેલી કન્યા હતી. She knew too that the doors were so thick that there was no way anyone could ever hear some hint from behind them. તેણીને એ ખબર હતી કે આ રૂમના દરવાજાઓ એટલા બધા થીક જાડા હતા કે એમની પાછળ ટાઈગર છે કે લેડી છે એમનો નાનો અમથો હિન્ટ, સંકેત પણ પેલા દોષિત વ્યક્તિને ન મળે, એ એમને ખબર હતી. ઇફ સી વેર ગોઈંગ ટુ વોર્ન હર લવર, સી વુડ હેવ ટુ ડુ ઇટ બાય સિગ્નલ. જો તેણીએ એમના પ્રેમીને વોર્ન કરવો હશે, ચેતવવો હશે, તો એમને કોઈ સંકેત આપીને, સિગ્નલ આપીને જ કરવું પડશે. She also knew something which made the whole process more complicated. તેણી બીજું પણ એવું કંઈક જાણતી હતી આ ટ્રાયલ વિશે કે જેમનાથી આખી પ્રોસેસ, આખી પ્રક્રિયા વધારે ને વધારે જટિલ થવા લાગી, જટિલ થઈ. She knew that the lady was one of the most beautiful maidens in the whole country. તેણી જાણતી હતી કે દરવાજાની પાછળ જે મહિલા છે એ એમના દેશની સૌથી સુંદર મહિલા છે. And the thought of her young man living with this woman enraged her. અને એ વિચાર કે આ મહિલાવાળો, કન્યાવાળો દરવાજો એમનો પ્રેમી ખોલશે તો એમને એમની સાથે લગ્ન કરવા પડશે, એમની સાથે રહેશે, આ વિચાર એમને ભયભીત કરી દેતો હતો, એમને ખૂબ ગુસ્સો અપાવતો હતો. She hated the lady and hated what might happen. તેણી એ કન્યાને, મહિલાને ધિક્કારતી હતી અને એ દરવાજો ખોલ્યા પછી શું થશે એ તમામ બાબતને ધિક્કારતી હતી. When the accused bowed to the royal box as was the custom, જ્યારે આરોપીએ, જે રાજા બેઠા હતા એ બોક્સ, એ સિંહાસન છે,
એમની આગળ એમનું મસ્તક નમાવ્યું કે જે પરંપરા હતી. હી લુક્ડ ઓનલી એટ ધ પ્રિન્સેસ, અને એ પછી એ માત્ર પ્રિન્સેસ તરફ જ જોતો હતો. એન્ડ ઇમિડિયેટલી હી ન્યૂ, અને તરત જ એમને ખબર પડી ગઈ. હી હેડ એક્સપેક્ટેડ હર ટુ ફાઇન્ડ આઉટ ધ સિક્રેટ ઓફ ધ ડોર્સ. એમને પણ આશા હતી, અપેક્ષા હતી કે રાજકુમારીએ દરવાજાઓનું રહસ્ય એ ખોલી નાખ્યું હશે, ખબર પડી ગઈ હશે. એન્ડ નાવ હી ન્યૂ દેટ સી હેડ ધ આન્સર, અને હવે એમને ખબર પણ પડી ગઈ કે તેણીની પાસે દરવાજાના રહસ્યનો જવાબ પણ છે. ઇટ વોઝ ઓનલી લેફ્ટ ફોર હર ટુ ટેલ હિમ. બસ હવે રાજકુમારી એ ક્યારે એમને કહેશે એ જ સમયની વાર હતી. ઇઝ ક્વિક ગ્લાન્સ એટ હર આસ્ક્ડ વિચ. એમણે એક ત્વરિત નજર રાજકુમારી તરફ કરી અને પૂછ્યું, કયો દરવાજો? ઇટ વોઝ એઝ પ્લેન એઝ ઇફ હી હેડ શાઉટેડ ઇટ. એમણે ઇશારાઓથી પૂછ્યું, પણ જાણે એવું લાગતું હતું કે એમણે મોટેથી એ પૂછ્યું હોય કે કયો દરવાજો હું પસંદ કરું. દેર વોઝ નો ટાઈમ ટુ લૂઝ. એમની પાસે બગડવા માટે સમય હતો નહીં. ધ ક્વિક ક્વેશ્ચન્સ હેડ ટુ બી આન્સર્ડ જસ્ટ એઝ ક્વિકલી સો દેટ ધ કિંગ વુડ નોટ સસ્પેક્ટ. એમનો આ ઝડપથી પૂછાયેલો પ્રશ્નનો જવાબ પણ ઝડપથી આપવો પડે એમ હતો, જેથી કરીને રાજાને કોઈ શંકા ન જાય. હર રાઇટ હેન્ડ વોઝ રેસ્ટિંગ ઓન અ પિલો ઇન ફ્રન્ટ ઓફ હર. એ રાજકુમારીનો જમણો હાથ એમની આગળ પડેલા પિલ્લો ઉપર એ પડ્યો હતો. સી રેઝડ ઇટ સ્લાઇટલી એન્ડ મેડ અ સ્મોલ ફાસ્ટ મૂવમેન્ટ ટુ ધ રાઇટ. તેણીએ એમનો એ જમણો હાથ થોડો ઉપાડ્યો અને જમણી બાજુ તરફ એને હલાવ્યો, મૂવ કર્યો. નો વન બટ હર લવર સો હર. એમના પ્રેમી સિવાય આ સંકેત, આ ઇશારો, આ સિગ્નલ, આ મૂવમેન્ટની કોઈને ખબર ન પડી. એવરી આઈ ઇન ધ અરીના વોઝ ફિક્સ્ડ ઓન હિમ. કારણ કે એ અરીનામાં, એ અખાડામાં હાજર તમામ લોકોની નજર પેલા યુવક ઉપર કેન્દ્રિત થયેલી હતી. He turned and with a firm and rapid step he walked across the empty space. એ ફર્યો મક્કમતાથી અને ઝડપથી એ ડગલાઓ ભરતો એ આગળ ખાલી જગ્યા તરફ, ખાલી સ્થાન તરફ એ ચાલવા લાગ્યો. એવરી હાર્ટ સ્ટોપ્ડ બ્રીધિંગ. ત્યાં હાજર દરેકનું હૃદય એ ધબકતું બંધ થઈ ગયું એવું લાગ્યું. એવરી બ્રીથ વોઝ હેલ્ડ. દરેકનો શ્વાસ અટકી ગયો. એવરી આઈ વોઝ અપોન હિમ. ત્યાં હાજર દરેક લોકોની આંખ એમના ઉપર કેન્દ્રિત થયેલી હતી. વિધાઉટ હેઝિટેશન હી વેન્ટ ટુ ધ ડોર ઓન ધ રાઇટ એન્ડ ઓપન્ડ ઇટ. બિલકુલ ખચકાટ વગર એ જમણી બાજુના દરવાજા તરફ ગયો અને એમને ખોલ્યો. ડીડ ધ ટાઈગર કમ આઉટ ઓફ ધેટ ઓર ડીડ ધ લેડી. એ દરવાજા ખોલ્યા પછી શું એમની પાછળથી વાઘ બહાર નીકળ્યો કે પેલી કન્યા લેડી બહાર નીકળી? ધ મોર વી થિંક અબાઉટ ધીસ ક્વેશ્ચન ધ હાર્ડર ઇટ ઇઝ ટુ આન્સર. દરવાજાની પાછળથી કે જે દરવાજો રાજકુમારે ખોલ્યો એમાંથી ટાઈગર બહાર આવ્યો કે લેડી બહાર આવી, એ પ્રશ્ન જેટલો તમે વિચારશો એટલો જ એનો જવાબ આપવો અઘરો બનશે. ઇટ ઇન્વોલ્વ્સ અ સ્ટડી ઓફ હ્યુમન હાર્ટ. આ પ્રશ્ન છે એ માણસના હૃદયનો અભ્યાસ માંગે છે. વિચ લીડ્સ ટુ મીઝ ઓફ પેશન, લવ, હેટ એન્ડ એક્સાઇટમેન્ટ. કે જે માણસના હૃદયના ભાવ છે, પ્રેમ છે, નફરત છે, એક્સાઇટમેન્ટ છે, પેશન છે, જુસ્સો છે, આ બધી બાબતો સાથે રિલેટેડ છે આ પ્રશ્ન. ડુ નોટ આન્સર ધીસ ફોર યોર સેલ્ફ. તમે તમારી જાતે આમનો જવાબ નહીં આપશો એવું લેખક આપણને કહે છે. બટ પુટ યોર સેલ્ફ ઇન ધ પ્લેસ ઓફ ધ પ્રિન્સેસ. તમારી જાતને રાજકુમારીના સ્થાને મૂકીને જોઈ લો, કદાચ તમને એમનો જવાબ મળી જાય. શી વોઝ હોટ બ્લડેડ એન્ડ સેમી બાર્બેરિક. તેણી પણ ગરમ લોહીવાળી અને સેમી બાર્બેરિક હતી, ક્રુઅર હતી. એન્ડ હર સોલ બર્ન્ડ વિથ ધ ટ્વિન ડિઝાયર ઓફ લોંગિંગ એન્ડ ઝેલસી. અને તેણીનું હૃદય પણ સળગતું હતું બંનેથી, ઈચ્છાથી, લોંગિંગ એટલે ઈચ્છા અને જેલસી એટલે ઈર્ષા, ઈચ્છા અને ઈર્ષા, આ બંને ભાવનાઓથી એમનું હૃદય છે એ બર્નિંગ હતું, સળગતું હતું. સી ન્યૂ દેટ સી હેડ ઓલરેડી લોસ્ટ હિમ. તેણીને ખબર હતી કે એમણે એમના પ્રેમીને ગુમાવી દીધો છે. બટ ટુ હુમ, પણ કોને ગુમાવ્યો છે? ટાઈગરને ગુમાવ્યો છે કે લેડી સાથે ગુમાવ્યો છે?
How often she had kept awake at night imagining the horror of her lover being killed by a tiger. કેટલી બધી રાત્રિઓ તેણી એ જાગતી રહી એ કલ્પના કરતાં કરતાં કે કાશ એમના પતિને ટાઈગર છે એ દરવાજો ખોલશે, ટાઈગરવાળો દરવાજો ખોલશે તો એમને મારી નાખશે. એ ભય, એ આતંક, એ દ્રશ્યથી એ કેટલી રાત્રિઓ છે એ જાગતી રહી. Even in her dreams, she had covered her face with her hands to hide from the cruelty. એમના સ્વપ્ન પણ એમને એવા આવતા કે સ્વપ્નની અંદર એ પોતાનું મોઢું છે એ આ દ્રશ્ય ન જોવાના કારણે, ન જોવાની ઈચ્છાથી એ ઢાંકી દેતી હતી. બટ હાઉ મચ મોર ઓફન હેડ શી સીન હિમ એટ અધર ડોર. પણ એનાથી પણ વધારે વખત એમણે એમના સ્વપ્નોની અંદર, કલ્પનાઓમાં એમણે પેલા યુવકને બીજા દરવાજે જોયો છે. In her mind she had screamed and torn her hair when she saw his happy face at opening the door of the lady. એમણે એ યુવકનો ચહેરો એકદમ ખુશ જોયો છે જ્યારે એમણે પેલી લેડીવાળો દરવાજો ખોલ્યો ત્યારે રાજકુમારીએ બરાબર એમણે એમના મનમાં જ એ ચીસો પાડેલી, એમના વાળ પણ એમણે તોડેલા. એવું જ્યારે એની કલ્પનાઓમાં આવતું, એમના સ્વપ્નોમાં આવતું કે રાજકુમારે છે એમણે લેડીવાળો દરવાજો ખોલ્યો ત્યારે વધારે એમને સંતાપ, વધારે દુઃખ થતું. હર સોલ બર્ન ઇન એગ્ની. એમનો આત્મા, એમનું હૃદય છે એ પીડાથી સળગતું. એઝ શી સો હિમ રશ ટુ ધેટ વુમન. કે જ્યારે એમનો પ્રેમી પેલો યુવક લેડીવાળો દરવાજો ખોલે અને એમના તરફ દોડતો જાય. એન્ડ ધેન હી બી વેડેડ ઇન ધ નેક્સ્ટ મોમેન્ટ. અને બીજી જ ક્ષણે રાજા એમના લગ્ન કરી આપે. વેન ઓલ અબાઉટ હર વેર જોયસ. અને આખું વાતાવરણ એ આનંદમય હોય. શી લીવડ થ્રુ ધ મિઝરી ઓફ ધ પ્રોસેસન. એ સરઘસમાં, એ પ્રોસેસનમાં બધા ખુશ હોય, તેણી એકલી દુઃખી હોય. ધ હેપી કપલ એકદમ હેપી હોય. ધ સિંગિંગ એન્ડ ડાન્સિંગ હોય એમાં. ધ શાઉટ્સ ઓફ ક્રાઉડ વેર લોસ્ટ ઇન ઓલ જોય. ક્રાઉડની બૂમો બધા એ આનંદમાં ખોવાયેલા હોય અને પોતે એકલી એકમાત્ર દુઃખી હોય. એ દ્રશ્યો પણ એમણે એમના સ્વપ્નમાં, કલ્પનાઓમાં જોયા છે. વુડ ઇટ બી બેટર ફોર હિમ ટુ ડાય એટ વન્સ. આવા દ્રશ્યો જોવા કરતાં શું એમનો પતિ બરાબર થોડી ક્ષણ માટે એ જો ટાઈગરવાળો દરવાજો ખોલે અને મૃત્યુ પામે એ વધારે સારું રહેશે, એવો પણ પ્રશ્ન એમના મગજમાં ઉઠેલો. ધેન હી કુડ ગો ટુ ધ પ્લેસ આફ્ટર ડેથ એન્ડ વેઇટ ફોર હર. જો મૃત્યુ પામે તો એ જ્યાં જાય ત્યાં એ સ્વર્ગમાં એમની રાહ જુએ. એન્ડ યેટ દેટ એવફુલ ટાઈગર ધ શ્રીક્સ ઇન દેટ બ્લડ. પાછો બીજો એ વિચાર આવે કે ટાઈગરવાળો દરવાજો ખોલે તો એ ભયંકર ટાઈગર બરાબર એ જ્યારે યુવક ઉપર હુમલો કરે, યુવક એ ચીસો પાડે પીડાથી, દુઃખથી, દર્દથી, અને એમના શરીરમાંથી જે લોહી નીકળે એ પણ પોતે જોઈ શકે એમ ન હતી. હર ડિસિઝન હેડ બીન મેડ ઇન ધ ઇન્સ્ટન્ટ. તેણીએ આ નિર્ણય તાત્કાલિક કર્યો. દેટ સી મૂવડ હર હેન્ડ. અને તેણીએ પોતાનો હાથ એ રીતે હલાવ્યો, સંકેત આપ્યો. સી હેડ નોન દેટ હી વુડ આસ્ક. તેણીને ખબર હતી કે એમનો પ્રેમી એમને પૂછશે જ. બટ સી હેડ પુટ ઓફ હર ડિસિઝન અન્ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. અને એટલે એમણે છેલ્લી ક્ષણ સુધી એમનો એ ડિસિઝન, એમનો નિર્ણય છે એ મુલતવી રાખ્યો હતો. સી ફાઇનલી ડિસાઇડેડ. અને અંતે તેણીએ નક્કી કર્યું. એન્ડ વિધાઉટ હેઝિટેશન સી ઇન્ડિકેટેડ ધ રાઇટ હેન્ડેડ ડોર. અને બિલકુલ ખચકાટ વગર, હેઝિટેશન એટલે ખચકાટ, તેણીએ જમણા દરવાજા તરફ ઇન્ડિકેટ કર્યું, સંકેત કર્યું, ઇશારો કર્યો. ધીસ ઇઝ નોટ અ ક્વેશ્ચન ટુ બી ટેકન લાઇટલી. આ પ્રશ્ન હળવાશથી લેવા જેવો છે નહીં. હર ડિસિઝન વોઝ સિરિયસ ફોર હર. તેણીનો નિર્ણય તેણી માટે ખૂબ જ ગંભીર હતો. સો આઈ ડુ નોટ પ્રિઝ્યુમ ટુ આન્સર ફોર હર. એટલે હું તેણી વતી આ પ્રશ્નનો જવાબ આપવા ઈચ્છતો નથી, યોગ્ય ગણતો નથી. આઈ લીવ ઇટ ટુ ઓલ ઓફ યુ. આ પ્રશ્નનો જવાબ હું તમારા બધાની પાસે છોડું છું.
વિચ કેમ આઉટ ઓફ ધ ઓપન ડોર, એ ખુલેલા દરવાજાના પાછળથી કોણ નીકળ્યું હશે? ધ લેડી ઓર ધ ટાઈગર, લેડી નીકળ્યું હશે કે ટાઈગર નીકળ્યો હશે? તો આવી રીતે પ્રશ્ન જે પાઠનું શીર્ષક છે લેડી ઓર ધ ટાઈગર, એ જ છેલ્લે અહીંયા આવીને ઊભું રહે છે. હવે દરેક વાચકે નક્કી કરવાનું એમની કલ્પના શક્તિ પ્રમાણે, એમના વિચારો પ્રમાણે કે આ દરવાજાની પાછળથી શું નીકળ્યું હશે, શું પોસિબિલિટીઝ છે એમની, બરાબર, એ વિચારવાનું રહેશે. અહીંયા આ શોર્ટ સ્ટોરી પૂરી થાય છે. થેન્ક યુ વેરી મચ.